આપને મારા સૌને જય ભોળાનાથ. ઘણા સમય પછી ચેનલના માધ્યમથી હું આપને મળી રહ્યો. લાંબો સમય બીમાર હોવાના કારણે આપણી પોડકાસ્ટ વાતમાં મને ગમતી વાત પણ નથી આવી શકી. આશા રાખીએ કે ભવિષ્યમાં ટૂંક સમયમાં ફરીથી આપણે ચેનલ ઉપર એના નવા એપિસોડ મૂકશું. પરંતુ આજે મને આ નાના એવા સંદેશ સાથે આપની સાથે વાત કરવાનું ઈચ્છા અને મન એટલે થયું કે ગઈકાલે હું ભાવનગર એક કામે ગયો. ત્યાંથી મોડી રાત્રે પાછો આવ્યો અને સમાચાર જોયા તો એક ખૂબ જ આઘાતજનક દ્રશ્ય મેં જોયું કે એક સંત ના વેશમાં એક સંસદના પટાંગણમાં બેઠા છે અને બીજા સંસદ સભ્યો એમને ડોનેશન આપે છે અને ડોનેશનની પેટી લઈ અને ભાગે છે. એક સંદેશો સ્પષ્ટ હતો. જે લોકોએ આ નાટક તૈયાર કર્યું હતું એ લોકો એવું કહેવા માંગતા હતા કે ભગવા વસ્ત્રધારી સાધુઓ અને સંન્યાસીઓ ચોરી કરે છે. એમનો મુદ્દો રામ જન્મભૂમિ મંદિર વિશે આવી શકે અને હશે, પરંતુ પછી મેં તપાસ કરી તો ખબર પડી કે રામ જન્મભૂમિમાં જે સીટની રચના કરવામાં આવી છે એને જે લોકોને પકડ્યા છે એમાંથી એક પણ બ્રાહ્મણ સાધુ સંત નથી. માત્ર ટ્રસ્ટના કર્મચારીઓ જ ઉચાપત કરી છે. તો વારંવાર આવી રીતે સાધુ સંતોનું અપમાન કેમ? આની શરૂઆત ક્યારે થઈ છે? ભૂતકાળમાં એક મહાન મોટા નેતાએ ભગવા આતંકવાદની વાત કરી હતી. એનો મતલબ શું હતો કે ભગવા પહેરે આતંકવાદી છે? શું અમે કોઈ જગ્યાએ આતંકવાદ કર્યો છે? શું સનાતન ધર્મના સાધુ સંતોએ કોઈ જગ્યાએ હિંસા કરી છે? નથી કરી. અને ખરેખર તો સનાતન ધર્મમાં હિંસાને કોઈ સ્થાન જ નથી. અને સનાતન ધર્મના સાધુઓએ તો માત્ર અહિંસા પ્રેમની જ વાત કરી છે. છતાં અમારી ઉપર આ આક્ષેપ કેમ મૂકવામાં આવ્યો હતો? આ આક્ષેપ મૂકવાનું માત્ર કારણે રાજકીય સ્વાર્થ હતો. અમારે કોઈ રાજકારણમાં પડવું નથી. પણ આ દ્રશ્ય જોઈને ખૂબ જ આઘાત લાગ્યો છે. એવો સંદેશો દેવાના લોકો વચ્ચે પ્રયત્ન કરવામાં આવ્યો છે કે જે ભગવા પહેરે છે એ ભ્રષ્ટાચારી છે, એ આતંકવાદી છે અને એ લોકો આ બધું ખોટું કામ કરે છે. લોકોના મનમાં આ ઠસાવવા માટે મીડિયા દ્વારા ચગાવવામાં, મીડિયામાં જે આવે એવું સંસદમાં આ વાત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સંસદમાં વાત થાય એટલે સંસદના બહાર પગથિયા પાસે એમને આ નાટક કર્યું હતું અને પ્રતિષ્ઠિત દેશના નેતાઓએ આ નાટક કર્યું હતું. આ હલાહલ સનાતનનું અપમાન છે. અને હું સનાતનના હંમેશા વાત કરું છું કે સનાતન ધર્મનું અપમાન કરવાનું રહેવા દો. આવો અહિંસક ધર્મ કોઈ નથી અને સાધુ સંતોને શિકાર ન બનાવો. અમારી પાસે તમે શું રહેવા દીધું છે? સમાજમાં તમે એ ભણતર એવું રાખ્યું છે કે એવું વાતાવરણ પેદા કર્યું છે કે ભગવાને જોવો તો લોકો ધૃણની દ્રષ્ટિએ જોતા હોય છે. અરે હજારો વર્ષથી સાધુ સંતોએ હિન્દુ ધર્મને, સનાતન ધર્મની સંસ્કૃતિ અને સનાતન ધર્મને જાગૃત કરી અને સેવાનું કાર્ય કર્યું છે. એનો બદલો તમે આ આપો છો માત્ર તમારી થોડીક સ્વાર્થ માટે? મેં વધારે તપાસ કરી તો ખબર પડી કે વકફ બોર્ડમાં પણ ઘણા બધા ગપલા અને ગોટાળા થયેલા છે. શું તમારામાં હિંમત છે? જે નાટક કરનારા સાંસદો ને હું ચેલેન્જ ફેંકું છું કે તમે એક મૌલાનાનો વેશ પહેરીને, એક ફકીરનો વેશ પહેરીને ત્યાં તમે બેસો. નહીં બેસી શકો, કારણ કે તમે હલકા સ્વભાવનો છો, બીકણ છો, દુરુપયોગ કરો છો પોતાની સત્તાનો અને શિખંડીઓ છો. તમારામાં સત્ય કહેવાની હિંમત નથી. અને હોય તો તમે એક મૌલાનાનો વેશ પહેરીને ત્યાં બેહીને આવું નાટક કરો ને. નથી કરી શકતા તો અમને શું કામ શિકાર બનાવો છો? અમે કઈ કરતા નથી. એક કહેવત છે, ગરીબ કી ભાભી સબકી જોરો. શું આ કહેવત તમે સાર્થક કરવા માંગો છો સનાતન ધર્મ માટે? 70 વર્ષથી તમે આ જ કરો છો ને હજી વધારે કરવું છે? જો તમે મારા આ સંદેશનો રાજકીય અર્થ ન લેતા, આ અમને હાલ લાગેલું અપમાન છે. આ મને એકને નહીં, હજારો સાધુ અને સંતોને આ વાત હૃદયમાં ચોંટી ગઈ છે. મારી ઉપર સતત ફોન આવ્યા છે. અમે એવું નક્કી કર્યું કે શ્રાવણ માસમાં બળેવ પછી મોટી સંખ્યામાં સંતો અને મહંતો ભેગા થઈ અને પોતાનું નેક્સ્ટ એક્શન શું લેવું એ માટે વિચારશે. અમે સરકારશ્રીને પ્રાર્થના કરીએ છીએ કે આવા તત્વો સામે આ ભવિષ્યમાં આવું ન બને તે માટે સંસદમાં એવો કાયદો કરે કે ધર્મનું અપમાન ન થાય.
ધર્મનું કોઈ જ્ઞાન ધરાવતા નથી અને તમે ધર્મ વિશે જેમ તેમ બોલો છો. અને અમુક જણાને તો આ ફાવી ગયું છે, પૂર્વગ્રહથી પીડાય છે. આ લોકો ઘણા પૂર્વગ્રહથી પીડાય છે સાધુ સંતો પ્રત્યે, હિન્દુ ધર્મ પ્રત્યે. એટલે આવું નાટક કરે છે અને સતત અમારું અપમાન કરે છે. હું પ્રજાને અને સનાતન ધર્મમાં વિશ્વાસ રાખનારાને કહું છું કે તમે આમને રોકો અને રોકો. અને ખાસ કરીને હું મારા મિત્રોને કહું છું કે તમે તમારા નેતાઓને કહો કે આ હવે બ્રેક મારો, હવે બ્રેક મારો. આની કોઈ જરૂર નથી. આ શું કામ તમે સતત અપમાન કરો છો? અને તમને ભૂતકાળમાં શ્રાપ લાગેલો છે અને હજી હવે શ્રાપ લાગશે તો તમે બેઠા નહીં થઈ શકો. અને ફરીને મારી આ નમ્ર વિનંતી છે કે આવું અપમાન અમારું ન કરો. અમને શાંતિથી જીવવા દો ભાઈ. અમે શાંતિથી જીવી છીએ, સત્યનો અવાજ કાઢીએ છીએ, સત્યની વાત સાથે રહીએ છીએ, સનાતન ધર્મની સેવા કરીએ છીએ. હજારો વર્ષથી સાધુ સંતો આ કરતા આવ્યા છે અને અમારે કરવું છે. અમારા શ્રાપનો ભોગ બનવાનો શોખ થયો છે અને શોખ થયો તો એ પૂરો થઈ જાય છે. પણ આવું રહેવાય તો અમારું અપમાન ન કરો. મહેરબાની કરીને પ્લીઝ અમારું અપમાન ન કરો. અને જે લોકો આ વાત સમજે છે એમને સંસદ સભ્યો અને નેતાઓને અમારો આગ્રહ ભરી વિનંતી છે કે કડક કાયદો લાવવાનો, ભવિષ્યમાં આવું ન થાય એવો કાયદો લાવી અને અમને બચાવી લો. આ હિન્દુ ધર્મની સંસ્કૃતિને બચાવી લો. બસ મારા જય ભોળાનાથ.